સમાચારમાં વાત હવે શક્તિ વાવાઝોડાની કરીએ તો અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું શક્તિ નબળું પડ્યું છે। ગુજરાત તરફ ફંટાયા બાદ શક્તિ વાવાઝોડું નબળું પડ્યું હોવાની વિગતો છે। વાવાઝોડું નબળું પડી સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થયું। 7 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું વધુ નબળું પડી ડિપ્રેશનમાં ફેરવાશે। 5 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે। દરિયામાં હજુ કરંટ અને તોફાનની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે। દરિયાકાંઠે 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। માછીમારોને આગામી સૂચના ના મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। તો દરિયામાં હજુ કરંટ અને તોફાનની સ્થિતિ રહેવાની શક્યતા છે, પરંતુ વાવાઝોડાની જે ગતિ છે તે પણ ધીમી પડી છે। દરિયાકાંઠાની અસર થઈ શકે, જ્યાં 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। આગામી દિવસો સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું શક્તિ નબળું પડ્યું હોવાની વિગતો છે।